विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ 3 સુરેખ પદ પર ગતિના અમુક ટોપિક ઉપર ચર્ચા કરશું. પ્રારંભ કરશું સ્ટાર્ટિંગથી. સુરેખ પદ પર ગતિ ફિઝિક્સમાં જનરલી નામ પરથી જ ઘણું બધું ક્લિયર થતું હશે. સુરેખ પદ પર ગતિ, જ્યારે વસ્તુ સીધી, સુરેખ એટલે સીધી રેખા, સીધા પથ પર ગતિ કરે તો એને કહેવાય છે સુરેખ પદ પર ગતિ. સૌથી પહેલાં ગતિ કેને કહેવાશે કે જ્યારે કોઈ વસ્તુનું કોઈ સંદર્ભ બિંદુ સાથે, સંદર્ભ બિંદુ એટલે માની લઈએ કે એક ઝાડ છે, આ ઝાડ આપણા પાસે સંદર્ભ બિંદુ થઈ ગયું અને ઝાડથી અમુક અંતર ઉપર કાર ઊભી છે, તો અત્યારને એનું અંતર આપણે માની લઈએ x છે. જ્યારે t બરાબર 0 છે અને જ્યારે સમય થોડોક વધી ગયો, t બરાબર t થઈ ગયું, તો સંદર્ભ બિંદુ સાથે સંદર્ભ બિંદુ ઝાડ તરીકે લીધું તો એની વચ્ચેનું અંતર જો બદલાઈ જાય, જો સંદર્ભ બિંદુની સાપેક્ષ વસ્તુનું અંતર બદલાતું હોય સમયની સાપેક્ષ, તો તેને ગતિ થઈ કહી શકાય. સુરેખ પથ પર ગતિ સ્ટ્રેટ લાઇનમાં, સીધી રેખામાં એની ગતિની દિશા ન બદલતી હોય તો તેને સુરેખ પથ પર ગતિ કહેવાય. સંદર્ભ બિંદુના રિસ્પેક્ટમાં જો તેનું સ્થાન સમય સાથે બદલાતું હોય, કેટલા સમય સાથે એ નક્કી ન હોય, 1 સેકન્ડ પણ હોઈ શકે, 1 કલાક પણ હોઈ શકે, અને તમે પ્લાનેટની સિચ્યુએશન લ્યો તો એનામાં તમારું ઓબ્ઝર્વેશન ઇન્ટરવલ કેવો છે, 1 દિવસ, 1 મહિનો, 1 વર્ષ, 6 દિવસ, 6 મહિના, ગમે તે ટાઈમ ઇન્ટરવલ હોઈ શકે, તો એ સંદર્ભમાં એની ગતિ કહેવાશે. સંદર્ભ બિંદુ એટલે કોઈ બિંદુ સાપેક્ષ તેની અંતર. કારમાં બે બેઠેલા વ્યક્તિ કારમાં જ જશે તો આ બંને એકબીજાના સંદર્ભમાં સ્થિર હશે, પણ ઝાડના સંદર્ભમાં એનું અંતર બદલાય છે એટલે ઝાડના સંદર્ભમાં તે ગતિમાં રહેશે. તો થઈ શકે કે કોઈ એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સાપેક્ષ સ્થિર છે અને કોઈ બીજા સંદર્ભ બિંદુની સાપેક્ષ ગતિમાં છે. જેમ આપણે ઉદાહરણ લીધું, તમે બસમાં જતા હો તો બસમાં જતા હો ત્યારે ડ્રાઈવર અંકલથી તમારું જે અંતર છે એ સમાન હશે, તો તમે ડ્રાઈવરના સંદર્ભ બિંદુ લ્યો તો એની સાપેક્ષ તમે સ્થિરમાં છો, પણ જ્યારે તમારી મમ્મી કે પપ્પા તમને સ્ટોપ ઉપર છોડવા આવેલા હોય, એ ત્યાં ઊભા હોય ને બસ ચાલતી હોય, તો તેના સંદર્ભમાં તમે ગતિમાં છો. હવે ગતિ એક સંદર્ભ બિંદુને લેવું જરૂરી છે. યામ પદ્ધતિમાં આપણે સંદર્ભ બિંદુને ઉદ્ગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. સંદર્ભ બિંદુ ખાસ ધ્યાન રાખજો કે સંદર્ભ બિંદુની સાપેક્ષ વસ્તુ ગતિમાં, જો સંદર્ભ બિંદુની સાપેક્ષ તેનું અંતર સમય સાથે બદલાતું હોય તો તે વસ્તુને ગતિ કહેવાશે. અને જો એનો ગતિ માર્ગ સ્ટ્રેટ લાઇન હોય, એ ક્યાં ટર્નિંગ ન લેતો હોય, તો તે ગતિને તમે કહેશો સુરેખ પથ પર ગતિ, જેને ઇંગ્લિશમાં રેક્ટિલિનિયર મોશન પણ કહી શકાય છે. યા તમને 3 ચીજ સાથે ડીલિંગ કરવું પડશે, 3 ચીજની સમજૂતી કરવી પડશે. એક તો છે તમારી પાસે પથ લંબાઈ, બીજું છે તમારી પાસે સ્થાનાંતર. પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ કેને કહેવાય કે કણ જે માર્ગ પર ગતિ કરે છે તે માર્ગને શું કહેવાશે? પથ લંબાઈ. પથ લંબાઈ હંમેશા ધન હોય છે. પથ લંબાઈ હંમેશા ધન હોય છે. માની લઈએ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આ સંદર્ભ બિંદુથી બિંદુ એનું અંતર છે 10 મીટર, O થી આનું અંતર છે 20 મીટર, સી બિંદુનું અંતર છે -10, નેગેટિવ સાઈડ આવે છે, અને ડી બિંદુનું અંતર તમારી પાસે છે -20 મીટર. પથ લંબાઈ, જે માર્ગ પર ગતિ કરશો તે માર્ગની જે ટોટલ લંબાઈ હશે એને પથ લંબાઈ કહેવાશે, અને પથ લંબાઈ હંમેશા ધન હોય. સ્થાનાંતર કેને કહેવાશે? જેને ઇંગ્લિશમાં કહેવાશે ડિસ્પ્લેસમેન્ટ, અને પથ લંબાઈને શું કહેવાશે? ડિસ્ટન્સ. આને કહેવાશે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ અને પથ અંતરને કહેવાશે ડિસ્ટન્સ. પથ લંબાઈને અથવા પથ અંતરને તમે શું કહેશો? ડિસ્ટન્સ. ડિસ્ટન્સ અથવા ડિસ્પ્લેસમેન્ટ આપણે કહીએ છીએ સ્કૂલ કેટલા ડિસ્ટન્સ ઉપર છે, એટલે તમે કોઈક વાર આમ જાઓ બધું અંતર કાઉન્ટ થઈ જાય, એને તમે શું કહેશો? પથ લંબાઈ, ડિસ્પ્લેસમેન્ટ. અને સ્થાનાંતરણ, જે પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું જે અંતર હોય તેને શું કહેવાશે? તેને કહેવાશે સ્થાનાંતરણ. જેમ
પાછું આપણે એક એક્ઝામ્પલ લઈએ બોર્ડ પરના, આપણે દરેક એક્ઝામ્પલને વાપરશું. માની લઈએ કે આ એક રોડ છે. આ રોડમાં તમે જોયું હશે આજકાલ રેલિંગ લાગી હોય, રોડ આ પ્રમાણે હોય. હવે તમને આ દુકાનથી આ દુકાન પર જવાનું છે, તો તમે ગાડી લઈને રેલિંગ ક્રોસ કરીને તો નહીં જાઓ. એટલે તમે અહીંયાથી ચાલશો, માની લઈએ કે આનું અંતર છે 10 મીટર. અહીંયાથી તમે ચાલશો માની લો 2 મીટર, અને એના પછી તમે અહીંયા ચાલશો, ગાડી અહીંયાથી અહીંયા ઊભી રાખી, પાછું તમે 10 મીટર ચાલશો. તો તમે ગાડી ક્યાં માર્ગ ઉપર લીધી? પહેલાં 10 મીટર લીધી, પછી 2 મીટર લીધી, અને પાછી 10 મીટર લીધી. તો પથ લંબાઈ કેટલી થઈ જશે? આની પથ લંબાઈ, જેને તમે કહેશો ડિસ્ટન્સ કેટલું થઈ જશે? ડિસ્ટન્સ પ્રથમ તમે ચાલ્યા 10, ત્યારબાદ તમે ચાલ્યા 2 મીટર, અને ત્યારબાદ તમે પાછા ચાલ્યા 10, 10 ને 10 20 ને 2 22. એટલે તમારું સ્થાનાંતરણ થયું, એને કહેવાશે 22 મિનિટ. 22 મીટર તમારું શું થઈ ગયું? સ્થાનાંતરણ. જે માર્ગ ઉપર ચાલશો એ માર્ગની જે લંબાઈ આવશે, નામથી જ ખબર પડશે, પથ લંબાઈ. પથ એટલે માર્ગ. જે માર્ગ ઉપર તમે ચાલ્યા એ માર્ગની જે લંબાઈ હશે એ લંબાઈને શું કહેવાશે? ડિસ્ટન્સ. પાથ લંબાઈ જે પણ તમે કહી શકો માર્ગનું, જેને ઇંગ્લિશમાં કહેવાશે ડિસ્ટન્સ. સ્થાનાંતરણ કેને કહેવાશે? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું લંબ અંતર. તો પ્રારંભિક બિંદુ આ છે અને લંબ અંતર આ છે, તો આની વચ્ચેનું સ્થાનાંતરણ કેટલું છે? 2 મીટર. તમારા પ્રારંભિક બિંદુ ઇનિશિયલ પોઈન્ટ અને ફાઇનલ પોઈન્ટ વચ્ચેનું જે લંબ અંતર છે એને તમે શું કહેશો? સ્થાનાંતરણ. તો એ સ્થાનાંતરણ તમારું કેટલું થઈ જશે? 2 મીટર. સ્થાનાંતર તમારું કેટલું થઈ જશે? 2 મીટર. ઓકે, સ્થાનાંતરણ તમારું 2 મીટર થશે, જ્યારે ડિસ્ટન્સ સ્થાનાંતરણ કહેવાશે ડિસ્પ્લેસમેન્ટ ઇઝ 2 મીટર while the distance is 22 મીટર. હવે તમને એક સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે કે તમે રિક્ષામાં જાઓ છો, તો રિક્ષામાં જાઓ છો તો એ સ્થાનાંતરણ પ્રમાણે ભાડું લે છે કે પથ અંતર પ્રમાણે ભાડું લે છે? તમે રિક્ષામાં આમ ગયા 10 કિલોમીટર, પાછા 10 કિલોમીટર આવ્યા, તો તમારે 10 ગયા ને 10 પાછા આવ્યા, ત્યાં ને ત્યાં જ ઉતરશો, તો રિક્ષાવાળાને તમે શું કહેશો? પથ અંતર પ્રમાણે ભાડું આપશો કે સ્થાનાંતરણ પ્રમાણે? સ્થાનાંતરણ પ્રમાણે તો સ્થાનાંતરણ શૂન્ય થઈ ગયું. ઘરેથી ચાલ્યા, આખું તમે ગામ ફરીને પાછા ઘરે જ આવી ગયા, સ્થાનાંતરણ શું થઈ ગયું? શૂન્ય. પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ હોય તો સ્થાનાંતરણ શૂન્ય થાય. પણ જે પથ લંબાઈ ગયા 10 કિલોમીટર ને આવ્યા 20 કિલોમીટર, તો રિક્ષા ભાડું તમને કેના ઉપર લાગશે? ડિસ્ટન્સ ઉપર, પથ લંબાઈ પર લાગશે. ફોર એક્ઝામ્પલ આપણે પાછું એક એક્ઝામ્પલ લઈએ, જે તમારી ચોપડીમાં એક લાંબુ ઉદાહરણ છે અને ડિજિટ મોટા લીધા છે. માની લઈએ કે પ્રથમ કિસ્સામાં કણ O થી A જાય છે, A બાદ પાછો O પર આવે છે, અને O થી પાછો તે B પર જાય છે. O થી A, A થી B, O થી A, A થી O અને O થી B જાય છે. તો આપણે પથ લંબાઈનું કેલ્ક્યુલેશન કરીએ. પથ લંબાઈ તમારી પાસે કેટલી થશે? O થી A. તો પ્રથમ O થી A, જેનું અંતર તમે લખતા જાઓ. O થી A નું અંતર કેટલું છે? 10, વત્તા A થી O સુધી આવ્યો, A થી પાછો O સુધી, A થી O સુધી, એટલે રિક્ષા 10 મીટર ગઈ હશે, પાછી 10 મીટર આવશે, વત્તા O થી B સુધી જશે, પાછો O થી B સુધી, એટલે O થી B સુધી જશે, OB. તો O થી B સુધીનું અંતર છે 10 વત્તા 10, એટલે ટોટલ અંતર કેટલું છે? 20. તો એનું સ્થાનાંતરણ કેટલું થઈ જાય? પથ લંબાઈ 10, 10, 20 ને 20, 40 મીટર એની પથ લંબાઈ થઈ જશે. જ્યારે તમે સ્થાનાંતરણની વાત કરો, જ્યારે કદાચ નહીં દેખાતું હોય સ્ક્રીન ઉપર, આપણે આને ઉપર તરફ લખી જોઈએ. અહીંયા કિસ્સાની ચર્ચા કરીએ. આપણી પાસે O થી A તરફ જાય છે, A થી B, O થી A થી પાછો O અને O થી પાછો B જાય છે પ્રથમ કિસ્સામાં.
તો આપણે પથ લંબાઈની વાત કરીએ. પથ લંબાઈ જેને શું કહેવાશે? ડિસ્ટન્સ. પથ લંબાઈ જેને શું કહેવાશે? ડિસ્ટન્સ. સૌથી પ્રથમ એ O થી A ચાલે છે, તો O થી A નું અંતર કેટલું છે તમારી પાસે? 10 વત્તા A થી પાછો O પર આવ્યો, A થી પાછો O પર આવ્યો, તો A થી O પાછું સ્થાનાંતરણ 10, અને O થી B જાય છે, O થી B જાય છે, તો O થી B નું અંતર 10 વત્તા 10, 10 એટલે O થી B નું ડાયરેક્ટ અંતર 20 જ છે, એટલે 20. એની પથ લંબાઈ ડિસ્ટન્સ કેટલું થઈ જશે? 40 મીટર. જ્યારે તમે સ્થાનાંતરની વાત કરો, સ્થાનાંતરની વાત કરવામાં આવે તો સ્થાનાંતરણ એટલે શું થઈ જશે? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું અંતર. તો આ એનું પ્રારંભિક બિંદુ અને આ એનું શું છે? અંતિમ બિંદુ. તો પ્રારંભિક બિંદુ O છે અને અંતિમ બિંદુ B છે, તો O અને B વચ્ચેનું અંતર એટલે OB અંતર એનું માત્ર સ્થાનાંતરણ થશે, અને OB તમારા માટે કેટલું થઈ જશે? O થી B નું અંતર 20 મીટર થશે. બરોબર. તો પથ લંબાઈ કેને કહેવાશે દોસ્તો? જે માર્ગ ઉપર તમે ચાલશો, બસ જે જશે, ST બસ જે જશે, રોડ ઉપર જશે, એ પથ લંબાઈ છે. અને એરોપ્લેન મહત્તમ સ્થાનાંતરણ ઉપર જાય, અમદાવાદથી ટેકઅપ કર્યો, મુંબઈ લેન્ડ થઈ ગયું, એ રોડ ઉપર આમ પાયલોટ નીચેથી રોડ ગોતતો નહીં જાય, એ સ્થાનાંતરણ ઉપર જશે. રિક્ષા જે ભાડું લેશે એ પથ લંબાઈ ઉપર ભાડું લેશે, સ્થાનાંતરણ ઉપર ન લે. હવે આપણે એક બીજો કિસ્સો કરીએ જેનામાં આપણે નેગેટિવ ડાયરેક્શન વિશે વિચારીએ કે કણ O થી A પર જાય છે, A થી C પર જાય છે. બસ આપણે આટલો નાનકડો પાથ લઈએ. O થી A, A થી C, O થી A, A થી C આવે છે. તો સૌથી પહેલાં આપણે પથ લંબાઈ વિશે ચર્ચા કરીએ, જેને શું કહેવાશે? ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવાશે. ડિસ્ટન્સ માટે OA, O થી A, સૌથી પહેલાં OA નું અંતર કેટલું છે? OA 0 થી 10 એટલે કેટલો મીટર ચાલ્યા તમે? 10 મીટર. વત્તા A થી C, A થી C ચાલશો તો આ 10 અને આ -10 એટલે તમે કહેશો 0. નહીં બેટા, રિક્ષા આમ જશે 10 મીટર, પછી તમે કહો કે ના પાછળ ચાલો, તો પાછી 10 આવશે ને પાછી 10 આ દિશામાં. આ તો ડાયરેક્શન સૂચવે છે, પણ રિક્ષા તો 10 વત્તા 10 કેટલી ચાલશે? 20 મીટર ચાલશે ને બેટા. O થી A સુધી જશો ને ત્યાંથી રિક્ષા પાછી લેશો, તો આ કેટલા કિલોમીટર ચાલ્યું? 10. આ કેટલા કિલોમીટર ચાલ્યું? 10. અને પાછું અહીંયા કેટલું ચાલ્યું? 10. એટલે ટોટલ કેટલું કિલોમીટર ચાલ્યું? 20. તમને જો રિક્ષા ભાડું ચૂકવાનો વારો આવે તો O થી A ગયા 10 મીટર, O થી A પાછા આવ્યા 10, અને નેગેટિવ ડાયરેક્શનમાં 10 મીટર, પણ રિક્ષા તો 10 જ ચાલશે ને. નકર તમે 3 કિલોમીટર આમ જાઓ +3 અને પાછા આવો -3, તો 0 થઈ ગયું. ના, જવાના 3 ને વરવાના 3, જવાના 10, વરવાના 10 અને 10, 10 અને 10 20, 20 ને 10 30 મીટર થશે. અને સ્થાનાંતરની વાત કરવામાં આવે, સ્થાનાંતરની વાત કરવામાં આવે તો સ્થાનાંતરણ કેટલું થશે? પ્રારંભિક O, અંતિમ C. તો અંતિમ અંતર કેટલું છે? -10. માંથી માઇનસ કરશો, પ્રારંભિક અંતર કેટલું છે? 0. એટલે એનું સ્થાનાંતરણ થશે -10. એટલે કહી શકાય, ખાસ ધ્યાન રાખજો કે જે પથ લંબાઈ હશે, પથ લંબાઈ તમારી માત્ર ધન હોઈ શકે. સ્થાનાંતરણ જે છે, સ્થાનાંતર એ તમારું પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે, અને સ્થાનાંતરણ 0 પણ હોઈ શકે. ખાસ ધ્યાન રાખજો કે સ્થાનાંતરણ તમે O થી A ગયા ને A થી પાછા O આવી ગયા, તો એને શું કહેવાશે? 0 સ્થાનાંતરણ. સ્થાનાંતરણ માઇનસ પણ આવ્યું. પથ લંબાઈ હંમેશા પોઝિટિવ આવશે, જ્યારે સ્થાનાંતરણ પોઝિટિવ, નેગેટિવ અને 0 આવશે. દોસ્તો, એક વખત આ ઉદાહરણ તમે જોઈ લ્યો અને નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આપણે આના આગળના કોન્સેપ્ટ ઉપર જશું. હા વિદ્યાર્થી મિત્રો, આપણે સંદર્ભ બિંદુ પછી હવે અગત્યનો પોઈન્ટ ભણવા જઈ રહ્યા છે, નિર્દેશ ફ્રેમ, જેને રેફરન્સ ફ્રેમ કહેવાશે. જે યામ પદ્ધતિમાં તમારા જે ઉદ્ગમ બિંદુ હોય, જે એક્સ એક્સિસ, વાય એક્સિસ, અને હવે આપણે ઝેડ એક્સિસ વિશે પણ ચર્ચા કરશું. જે 10મા ધોરણમાં તમે માત્ર એક્સ અને વાય એક્સિસ વિશે ચર્ચા કરી હતી, હવે આપણે એક્સ, વાય, ઝેડ 3 એક્સિસ વચ્ચે ચર્ચા કરશું. ત્રણેયના
જે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન હશે, છેદન બિંદુ હશે, એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસનું જે છેદન બિંદુ હશે તે ઉદ્ગમ બિંદુને રેફરન્સ બિંદુ તરીકે લેવામાં આવશે. રેફરન્સ બિંદુ અત્યારના વાત ચાલે છે રેફરન્સ ફ્રેમ, નિર્દેશ ફ્રેમ. જો કોઈ બિંદુના યામ એક્સ કોમા વાય છે અથવા તમે એક્સ વાય ઝેડ ત્રણ યામમાં કામ કરો છો, એક્સ એક્સ, વાય એક્સ અને ઝેડ એક્સ, તો ત્રણેયના જેમ એક્સ વાય ઝેડ યામ છે એ યામ સાથે જો તમે સમયને જોડી દો, ઘડિયાળ લગાવી દો એનામાં, તો આ જે સ્થિતિ બનશે એને કહેવાશે નિર્દેશ ફ્રેમ. નિર્દેશ ફ્રેમ, ફ્રેમ ઓફ રેફરન્સ. એટલે યામ પદ્ધતિની સાથે જો સમયને સંકલિત કરવામાં આવે, સમયનો સમાવેશ કરવામાં આવે, તો જે સ્થિતિ બનશે એને કહેવાશે રેફરન્સ ફ્રેમ કહેવાશે. અથવા ગુજરાત બોર્ડ એ પણ વ્યાખ્યા આપે છે જે પરિસ્થિતિમાં જ્યાંથી તમે અવલોકન કરો છો એને રેફરન્સ ફ્રેમ કહેવાય છે. પણ વાસ્તવમાં રેફરન્સ ફ્રેમ કેને કહેવાશે કે એક્સ વાય ઝેડ અક્ષના યામ સાથે જો ઘડિયાળને જોડી દેવામાં આવે તો એને રેફરન્સ ફ્રેમ અથવા નિર્દેશ ફ્રેમ કહેવાય છે. હવે આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે ચર્ચા કરશું. સરેરાશનો મતલબ થાય એવરેજ, જેને એવીજી કહી શકાય. એવરેજ એ જ છે જે તમે ક્રિકેટમાં જોવો છો, 25 ઓવર 100 રન, તો 100 ભાગ્યા 25 4ની એવરેજ થઈ, એને સરેરાશ રન રેટ પણ કહેવાય, એવરેજ રન રેટ પણ કહેવાય. કે દર ઓવરમાં 5 યા 4 યા 5.23 જે પણ રન થયા એ પ્રમાણે સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ. આપણે સર્વપ્રથમ સરેરાશ વેગની ચર્ચા કરીએ તો સરેરાશ વેગ જે થશે, સરેરાશ વેગ જેને તમે આવી રીતે પણ લખી શકો, સરેરાશ વેગને વી બાર પણ લખી શકો. એક્ઝેક્ટલી જો તમે 10th સ્ટેન્ડર્ડનું યાદ હોય તો તમે એક્સ બાર લખતા હતા, એવી જ રીતે તમે વી બાર લખો તો એને શું કહેવાશે, અથવા આવા બ્રેકેટમાં વી લખો તો પણ એને શું કહેવાશે, સરેરાશ વેગ. સરેરાશ વેગનું મતલબ થશે સ્થાનાંતરણ ભાગ્યા કુલ સમય, અથવા સ્થાનાંતરણ અથવા કુલ સ્થાનાંતરણ. પણ સ્થાનાંતરણ તો એક જ હોય કે સ્થાનાંતરણ ભાગ્યા એ સ્થાનાંતરણ કરવા લાગતો કુલ સમય જે હશે એને શું કહેવાશે, સરેરાશ વેગ. એટલે સરેરાશ વેગ તમે લખી શકો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. માની લઈએ કે કણ રેફરન્સ પોઈન્ટથી કાર, અત્યારના તમારી રેફરન્સ પોઈન્ટથી કાર કેટલા અંતર ઉપર છે, x1, તો આ કારનું અંતર કહેવાશે પ્રારંભિક સ્થાન. અને કાર સીધી રેખામાં ગતિ કરતી હોય ત્યારે સરેરાશ વેગ અને ઝડપ લગભગ સમાન જ હોય. પણ અત્યારના આપણે સરેરાશ વેગની ચર્ચા કરીએ છીએ અને સરેરાશ વેગમાં શું થઈ જશે, અંતિમ સ્થાન એનું જો તમારી પાસે અંતિમ સ્થાન કેટલું હોય, x2 હોય. અંતિમ સ્થાન કેટલું હોય, x2 હોય. તો એને કુલ અંતર કેટલું કાપ્યું, સ્થાનાંતરણ કેટલું થયું એનું. જો સીધી રેખામાં હોય તો દોસ્તો ધ્યાન રાખજો, સ્થાનાંતરણ અને અંતર બંને સમાન હશે. જો એની દિશા ચેન્જ ન થાય, સ્ટ્રેટ લાઇનમાં જતી હોય તો તેનું અંતર અને સ્થાનાંતરણ સમાન હશે. હા, પણ જાય ને પાછી વરે અને ટર્નિંગ લે, નોર્થ સાઉથ જાય, ઈસ્ટ વેસ્ટ જાય, એવું ટર્નિંગ લે, દિશા ચેન્જ થાય તો સ્થાનાંતરણ અને પથ અંતર અલગ અલગ આવે. પણ સ્ટ્રેટ લાઇનમાં જાય છે A થી B સુધી, બસ A થી B, આ સ્થિતિમાં એનું સ્થાનાંતરણ અને પથાંતર બંને સમાન હશે. એટલે સરેરાશ વેગમાં અત્યારના આપણે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ડેલ્ટા એક્સ એટલે અંતર થાય, તફાવત થાય, તો સરેરાશ વેગનું સૂત્ર થઈ જશે સરેરાશ વેગ અંતિમ સ્થાન કેટલું છે, x2 માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું છે, x1. માની લઈએ કે અહીંયા સમય તમારો પ્રારંભિક સમય હતો અને અહીંયા પહોંચતા એને સમય t બરાબર, અથવા અહીંયા સમય હતો t1 અને અહીંયા હતો t2, તો એને કુલ સમય કેટલો લાગશે, t2 માંથી t1 ને બાદબાકી કરશો તો આ તમારો જવાબ આવી જશે સરેરાશ વેગ. સરેરાશ વેગનું સૂત્ર થશે સ્થાનાંતરણ ભાગ્યા લાગતો કુલ સમય. સ્થાનાંતરણ તો એક જ હોય, વાયા સ્થાનાંતરણ ન હોય. સ્થાનાંતરણ ભાગ્યા લાગતો કુલ સમય, કે સ્થાનાંતરણ કરવા માટે કુલ સમય કેટલો લાગ્યો એનું સૂત્ર
વી બાર પણ લખી શકાય, આવી રીતે લેસ દેન ગ્રેટર દેન બ્રેકેટમાં પણ લખી શકાય. ડેલ્ટા એક્સ, ડેલ્ટાનો મતલબ થાય તફાવત, સ્થાનાંતરમાં થતો તફાવત ભાગ્યા સમયનો તફાવત. તો x1 થી તે x2 સુધી જાય છે તો એનું સ્થાનાંતરણ કેટલાનું થયું? તો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાનની બાદબાકી કરો તો x2 માઇનસ x1 અને t2 માઇનસ t1 એનું શું થઈ જશે? લાગતો સમય, એટલે સરેરાશ વેગ તમારું થઈ જશે કુલ સ્થાનાંતરણ ભાગ્યા કુલ સમય.